આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું શ્વેતા સુથાર. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે કે ડોભાલ ત્રીજી વાર બન્યા દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. કેબિનેટનો નિર્ણય, મોદીના મુખ્ય સચિવ મિશ્રાનો કાર્યકાળ પણ લંબાવાયો. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે કાંઠાળ કચ્છમાં 380 કરોડના ખર્ચે વીજ સુધારણાનો કાલથી પ્રારંભ. સાતત્યપૂર્ણ વીજળી આપવાના હેતુ સાથે ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ તળે કચ્છના 7,50,000 વીજ ગ્રાહકોના હિતમાં શરૂ થશે કામ. ભુજ અને અંજાર પીજીવીસીએલ સર્કલ હેઠળના 10 તાલુકામાં 2,500 કિલોમીટર કોટિંગ થયેલા વીજ રેશા નખાશે. 1,900 ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધશે. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચારમાં મુન્દ્રા પોર્ટ પર 2.25 કરોડની સોપારી ઝડપાઈ. વધુ એક સોપારી કાંડમાં નવી મોડસ ઓપરેન્ડી. હવે ઝાડુની આડમાં 0% ડ્યુટીમાં આયાતનો પ્રયાસ. કસ્ટમની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ઇન્ટેલિજન્સ શાખાએ બાતમી પછી ઇન્ડોનેશિયાની અઠવાડિયા પહેલા આવેલા કન્ટેનરની તપાસ કરતા 1.5 ટન ઝાડુની નીચે 25 ટન સોપારી નીકળી. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે કે નીટ સમય વેડફાતા મળેલ ગ્રેસ પોઈન્ટ રદ. 1563 વિદ્યાર્થી 23મીએ ફરીથી પરીક્ષા આપશે. શું આ નીટ ક્લીન છે? સુપ્રીમ કોર્ટે કહ્યું પેપર લીક અંગેની સુનાવણી ચાલુ રહેશે. 23 જૂને રીનીટ, 30 જૂન સુધીમાં પરિણામ. 6 જુલાઈથી કાઉન્સેલિંગ શરૂ થશે. જે વિદ્યાર્થી ફરી પરીક્ષા નહીં આપે તેમના ગ્રેસ પોઈન્ટ નીકળી જશે. નવું રિઝલ્ટ આવશે. કોર્ટ રૂમ લાઈવ. ફરી પરીક્ષાથી ભાનુમતીનો પટારો ખુલી જશે. અરજદારોનું કહેવું છે કે ગ્રેસ મેળવનારા પણ કોર્ટે ચડશે. અન્ય એક સમાચારમાં અંબાણીને સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મંજૂરી મળી. મસ્કથી આગળ નીકળ્યા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે નવા શૈક્ષણિક સત્રના જૂન મહિનાની 29મી તારીખ સુધી ધોરણ 9 અને 11માં નાપાસ એવા વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષાના આધારે બઢતી અપાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જોગવાઈ કરી. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, ભુજમાં હોસ્પિટલ, શોરૂમ સહિત વધુ 4 એકમોને ફાયર એનઓસી મામલે નોટિસ. ફાયર સેફટી કમિટી દ્વારા ગુરુવારે વિવિધ 8 એકમોમાં તપાસ કરાઈ. શહેરના 4 એકમોમાં ફાયર સેફટી સંદર્ભે કોઈ અધુરાશ જોવા ન મળી. અંદરના પાને વધુ એક સમાચારમાં કાયમી શિક્ષકોના બદલે જ્ઞાન સહાયકોની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરાતા નારાજગી. પહેલા કાયમી શિક્ષકોની ભરતી અને બાદમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરાઈ. વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી બનાવવામાં આવતા શિક્ષક ભરતીની આશા ઠગારી નીવડી. સંદેશના અંદરના પાને બીજા એક સમાચાર છે, અંજારમાં નગરપાલિકાની મંજૂરી વિના જ લાગેલા વિશાળ હોર્ડિંગ્સ જોખમરૂપ. વિવિધ વિસ્તારમાં આડેધડ હોર્ડિંગ્સ મામલે સંબંધિતોનું મૌન. નગરપાલિકા હોર્ડિંગ્સનો સર્વે કરાવીને કાર્યવાહી કરે તો આવકમાં પણ વધારાની શક્યતા. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, ખિદ્રત ટાપુ પરથી વધુ 10 પેકેટ બિનવારસુ મળી આવ્યા. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અંદાજિત 5 કરોડથી વધુનું ચરસ પકડી પાડ્યું. માદક પદાર્થની ચકાસણી માટે FSLની મદદ લેવાઈ. વિસ્તારમાં સર્ચ ઓપરેશન. હું કેવિન સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. કચ્છમાં ગત વર્ષે જૂનમાં જ 70% વરસાદ પડી ગયો હતો. આ વર્ષે ગરમીમાં ચાતક નજરેરા. જૂનમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ રહેવા છતાં વરસાદી માહોલમાં ખેતરો, જમીન ઠંડી પડી જતા ગરમી અનુભવાતી નહોતી. કચ્છમાં છેલ્લા 2-3 વર્ષથી જૂન માસના પ્રથમ સપ્તાહમાં મેઘરાજાની પધરામણી થાય છે. અન્ય એક સમાચાર છે, કચ્છમાં 21 જૂને યોગ દિનની ઉજવણી પહેલા આખું અઠવાડિયું યોગ જનજાગૃતિ. કચ્છના તમામ જિલ્લા અને તાલુકામાં
સ્વયં અને સમાજ માટે યોગની થીમ ઉપર આયોજનો કરવા કલેક્ટર તંત્રની બેઠક યોજાઈ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. આજે રક્તદાતા દિવસ. ભુજની જીકે હોસ્પિટલની બ્લડ બેંકના 8 ગ્રુપમાં 1700 રક્તદાતા. જીકે જનરલ હોસ્પિટલની બ્લડ બેંકના વડાના મતે રક્તદાતાઓ માનવ સેવાના ભેખધારી. રક્તદાન માટે વોટ્સએપ ગ્રુપ પ્રભાવી. રક્તદાનથી સકારાત્મક અને ભાવનાત્મક સ્વાસ્થ્યમાં સુધારો થતાં ડિપ્રેશન ઘટે. હું નીરજ મચ્છર. સાંધ્ય દૈનિક કચ્છ ઉદયની હેડલાઇન્સ છે. અરુણાચલ પ્રદેશમાં પ્રેમા ખાંડુ સરકારનો રાજ. સીએમ પદના પેમા ખાંડુએ ગઈકાલે લીધા શપથ. 2016 થી સતત ત્રીજી વખત બન્યા મુખ્યમંત્રી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડાએ શપથ ગ્રહણ સમારોહમાં ખાસ હાજરી આપી. 60 સભ્યોની વિધાનસભામાં શાસક ભાજપે 46 બેઠકો જીતી, જ્યારે એનપીપી ને 5, એનસીપી ને 3 અને પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલને 2 બેઠકો મળી. રમતગમત અને સંગીતના શોખીન પેમા ખાંડુ છેલ્લા કેટલાક વર્ષોમાં અરુણાચલ પ્રદેશમાં એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા. ખાસ કરીને 2016માં બંધારણીય કટોકટી પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ત્યારે પેમા ખાંડુ કુશળ ચૂંટણી વ્યૂહ રચનાકાર તરીકે પોતાની છબી બનાવવામાં પણ સફળ રહ્યા. તેમની આ વ્યૂહ રચનાથી પૂર્વોત્તર રાજ્યમાં ફરી જીવંત થયું કમળ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.